નમસ્કાર મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી। આજે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજનો પરમ પવિત્ર પાવન દિવસ છે। તો દરેક સનાતનીઓને ઈશ્વર ચૌધરી તરફથી અક્ષય તૃતીયાની અખા ત્રીજની ખૂબ 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 શુભકામનાઓ। અખા ત્રીજના આ દિવસે ખેડૂત ભાઈઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સનાતન ધર્મમાં 12 મહિનામાં 4 દિવસો એવા આવે છે કે જે વગર જોયા મુહૂર્ત ગણાય। એક કારતક સુદ એકમ, જેને આપણે ગુજરાતમાં બેસતું વર્ષ કહીએ છીએ। બીજું ગુડી પડવો, ત્રીજો દિવસ એટલે વિજયાદશમી, એ પણ વગર જોયું મુહૂર્ત ગણાય। અને ચોથો દિવસ એટલે અક્ષય તૃતીયા, એ પણ વગર જોયું મુહૂર્ત કહેવામાં આવે છે। આ દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી। અક્ષય તૃતીયાના દિવસે ખગોળીય રીતે કહેવા જઈએ તો એવું માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્ર પોતાના પૂરા પ્રભાવમાં હોય છે। સૂર્ય અને ચંદ્રનો સંપૂર્ણ પ્રભાવ હોય છે આજના દિવસે। અક્ષય તૃતીયાના દિવસે કરેલું જે દાન છે, પુણ્ય છે, એ અક્ષય રહે છે, એટલે એને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। આ સિવાય અક્ષય તૃતીયા એટલે અખાત્રીજના દિવસે બીજા મારી જાણ પ્રમાણે જે મહાન ઘટનાઓ બની છે, એમાં એક આ જે સૃષ્ટિનું સર્જન થયું, એ બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની શરૂઆત આજના દિવસથી કરી હતી। બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન અક્ષય તૃતીયાથી શરૂ કર્યું હતું। બીજું 4 યુગ આપણે કહેવાય છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ। એમાં 4 યુગની શરૂઆત પણ આજના દિવસથી માનવામાં આવે છે। ભગીરથ રાજા દ્વારા પોતાના પિતૃઓના તર્પણ માટે ભગવાન શ્રી વિષ્ણુના ચરણ કમળમાંથી ગંગાજીનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય આજના દિવસે કરવામાં આવેલું માનવામાં આવે છે। ભગવાન વેદ વ્યાસે વેદ, પુરાણ, ઉપનિષદ બધા ગ્રંથોની લખવાની શરૂઆત, એને લિપિબદ્ધ કરવાની શરૂઆત આજના દિવસથી કરી એવું માનવામાં આવે છે। ભગવાન કુબેરને દેવોના ખજાનચી તરીકે આજના દિવસે સ્થાપિત કરવામાં આવ્યા હોય એવું પણ માનવામાં આવે છે। વનવાસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણે કૃષ્ણ કૃપાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી યુધિષ્ઠિર મહારાજને અક્ષય પાત્ર અર્પણ કર્યું, એ પણ આજનો દિવસ માનવામાં આવે છે। આજે જગન્નાથપુરીનું જે રથ બનવામાં આવે છે, પુરીની જે રથયાત્રા નીકળે છે, એના રથ બનાવવાની શરૂઆત આજના દિવસથી કરવામાં આવે છે। આ સાથે બહુ મહત્ત્વની ઘટના, દ્વારિકાપુરીમાં કૃષ્ણ અને સુદામાજીનું મિલન પણ આજના દિવસે માનવામાં આવે છે। ખેડૂતો જગતનો જેને તાત કહી શકાય એવા ખેડૂતો આજના દિવસે હળોતરા કરી અને નવી શરૂઆત કરતા હોય છે। આજનો દિવસ એટલે સનાતની ભાઈઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। અને આ ત્રીજ, અખા ત્રીજ, અક્ષય તૃતીયા, આજના દિવસે એવું પણ માનવામાં આવે છે કે પિતૃઓનું કરેલું તર્પણ આજના દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે, એવું શાસ્ત્રોક્ત વિધાન છે।
એટલે આજે આવી અક્ષય તૃતીયાના પરમ પાવન દિવસે હું લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી, ખેડૂત પુત્ર, મારા બધાય ખેડૂત ભાઈઓને, તમામ સનાતની હિન્દુઓને અને તમામ ભૂદેવોને, કારણ કે આજે ભગવાન પરશુરામનો પણ પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે, તો તમામ ભૂદેવોને, તમામ સનાતનીઓને, તમામ ખેડૂતોને હું લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ દરેકને હૃદયપૂર્વક આ અક્ષય તૃતીયાના ખૂબ 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 અભિનંદન પાઠવું છું. મારા દેશનો ખેડૂત સમૃદ્ધ બને, દેશ સમૃદ્ધ બને, મારું ભારત વર્ષ સમૃદ્ધ બને, ભારત વર્ષની વિકાસ યાત્રા એની ટોચ પર પહોંચે એ ભાવ આજે વ્યક્ત કરું છું. તમામે તમામ સનાતનીઓને, મારા ખેડૂત ભાઈઓને, દરેકને ઈશ્વર ચૌધરી તરફથી અક્ષય તૃતીયાની ખૂબ 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 શુભકામનાઓ. જય સનાતન, જય સનાતન.